નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી દ્વારા ઈંધણ બચતની અપીલ કરવામાં આવી છે. આ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીણા મેદાનમાં આવ્યા છે. ભાવનગર શહેરના મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીણાએ મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિત ભાવનગરના શહેરીજનોને પેટ્રોલ ડીઝલની બચત કરવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે. એન.કે. મીણાએ શહેરીજનોને વધુમાં વધુ ઈ બસ સેવાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. હાલ ભાવનગર શહેરમાં 50 જેટલી ઈ બસ કાર્યરત છે, ત્યારે આગામી 10 દિવસમાં વધુ 25 નવી ઈ બસ સેવા ઉમેરાશે. પ્રદૂષણ ઘટાડવા અને ઈંધણનો ખર્ચ બચાવવા માટે ઇલેક્ટ્રિક બસ એક ઉત્તમ વિકલ્પ છે. કમિશનરે પોતે પણ આગામી દિવસોમાં મહાનગરપાલિકાના કામકાજમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ વધારવાની ખાતરી આપી છે. આ સાથે જ કમિશનરે સરકારી કર્મચારીઓ માટે વ્હીકલ શેરિંગનો નવો અભિગમ અપનાવવા સૂચન કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા જે હાલની સિચ્યુએશન છે એને લઈને ખૂબ જ આપણને જે અસરકારક વસ્તુ છે કે આપણે તમામ લોકો કઈ રીતે જે આપણે ડીઝલ પેટ્રોલ એના ઉપર ઇમ્પોર્ટ ઉપર આધારિત છે આપણો દેશ, તો આપણે કઈ રીતે એમાં ઘટાડો કરી શકીએ. તો એના માટે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ કીધું, હું પણ આપણા શહેરના લોકોને, સરકારના તમામ કર્મચારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, હું તમામને અપીલ કરું છું કે જેમ આપણે થોડાક સમયમાં ભાવનગરમાં ઈ બસ શરૂ થયેલી છે, તો એના લગભગ અત્યારે 50 બસો આપણા પાસે ચાલે છે અને બીજી 25 બસ આવતા 10 દિવસમાં આપણી ફ્લીટમાં એડ થવાની છે. તો અમે એના જરૂરિયાત પ્રમાણેના રૂટ પણ છે, રીરૂટ અમે કરીશું માંગણી પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે. તો બધા લોકો એક સૌથી સારામાં સારું આપણી પાસે કે ઈ બસનો યુઝ કરે, બધા સ્પેશિયલી સરકારી કર્મચારીઓ છે અથવા જે પ્રાઇવેટ ઓફિસેસમાં કે ઇમ્પોર્ટન્ટ જગ્યામાં જતા લોકો. તો એક તો આપણા પાસે એનો આપણે સારો ઉપયોગ કરી શકાય. બીજો કે જે લોકો સરકારી ઓફિસમાં જતા હોય તો બધાનો ટાઈમ લગભગ ફિક્સ હોય, તો નજીકમાં રહેતા હોય તો એ લોકોને ખબર પણ હોય. તો જે વ્હીકલ ઉપર જે 2 વ્હીલર ઉપર જતા હોય કે 3 વ્હીલર કે 4 વ્હીલરથી, તો 2 લોકો જેમ 2 વ્હીલર ઉપર છે, 4 વ્હીલરમાં 3 થી 4 લોકો પણ આરામથી જઈ શકે. તો જે વ્હીકલ પુલિંગનો છે એનો પણ આપણે સારામાં સારી રીતે યુઝ કરીએ. અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમના માટે પણ અમે સૂચના પણ આપી છે અને અમે પરિપત્રિત પણ કરીએ છીએ કે આપણે તમામ લોકો જે વ્હીકલ પુલિંગ છે એનો સારામાં સારો અત્યારે યુઝ લઈએ. અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આવતા સમયમાં કે જે આપણી જે ફ્લીટ છે જે અત્યારે ડીઝલ અને પેટ્રોલની છે, તો અમે પણ એમાં ઈવી વ્હીકલ્સનો યુઝ કરવાનો અમારો અત્યારે પ્રયત્ન છે. તો આપણે તમામ લોકો જે વડાપ્રધાનશ્રીની અપીલ છે એમાં જોડાવીએ અને જે વ્હીકલ પુલિંગનો આઈડિયા છે એનાથી અને પબ્લિક ટ્રાન્સપોર્ટથી આપણે જે ડીઝલ પેટ્રોલ ઉપરનો ખર્ચો ઓછામાં ઓછો થાય એવા આપણે તમામ લોકો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.